દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આવી રચના જેમણે લખી છે, જેઓ ઉત્તમ વક્તા અને કવિ છે તેવા તુષાર શુક્લે તેમને મળવાનો મોકો મળ્યો હતો. તો આવો તેમને મળી લઈએ. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર, ગીતકાર કહી શકે તો તુષાર શુક્લા આપણી સાથે છે. તુષારભાઈને મળીએ. નમસ્કાર સર. નમસ્કાર તુષારભાઈ, આ અત્યારે જે કરિયર છે આપણી, એ પહેલાં આપણે જે બેઝિક એનું જે સ્ટડી અને કઈ રીતે આ ક્ષેત્રમાં આવ્યા કે એનું એજ્યુકેશન, સર એના વિશેની થોડી ઇન્ફોર્મેશન આપો. હું સાહિત્યનો વિદ્યાર્થી છું. ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સાથે મેં BA કર્યું, માસ્ટર્સ કર્યું ગુજરાતી લિટરેચર અને ભાષા વિજ્ઞાનની સાથે. પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયો. ઓલ ઇન્ડિયા રેડિયોમાં એક એનાઉન્સર તરીકે જોડાયો અને સ્ટેશન ડિરેક્ટર તરીકે શૈક્ષિક નિવૃત્તિ મેં લઈ લીધી. એટલે ત્યાં સુધીમાં શબ્દ સાથે જ કામ પાડ્યું છે. લખાયું, બોલાયું અને ઓલ ઇન્ડિયા રેડિયોને કારણે બોલાતો શબ્દ, સ્પોકન વર્ડ, ઉચ્ચરિત શબ્દ, એમાં ખૂબ કામ કર્યું. રેડિયોને કારણે સાવ નાના બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધી, મિલ મજૂરોથી માંડીને બૌદ્ધિકો સુધીના શ્રોતાઓ માટે કાર્યક્રમો કર્યા. એટલે જુદા જુદા લોકો સુધી પહોંચવું, એટલે કોમ્યુનિકેશનની જે કળા છે એ મારા રસનો વિષય રહ્યો. લખવાનો શોખ મને હતો, એટલે હું લખતો રહેતો, ગીતો લખતો. સિનેમા માટે પણ લખ્યું, ટેલિવિઝન માટે પણ લખ્યું, રંગમંચ ઉપર પણ બહુ ગીતો આવ્યા. લગભગ આપણા પ્રસિદ્ધ સ્વરકારોએ બધાએ મારા ગીત સ્વરબદ્ધ કર્યા છે, ગાયા છે. સોમી શામલે તો હસ્તાક્ષર નામની મારા ગીતોની એક CD તૈયાર કરી છે. એમાં કવિતા કૃષ્ણમૂર્તિએ પણ મારું ગીત ગાયું હોય. એટલે ગીતો ખૂબ ગવાયા છે અને નવી પેઢીને પણ ખૂબ ગમ્યા છે. સર, આ પ્રસંગે આપની એક પ્રસિદ્ધ જે રચના છે દરિયાના મોજા કે રેતીને પૂછે ભીંજાવું ગમશે કે કેમ, સર આની ઇમ્પેક્ટ અને આ જે અત્યારે પણ ઘણી બધી ગવાઈ રહી છે, તો સર એના વિશે આપના મુખે એના શબ્દો સાંભળો છે અને એના વિશે થોડીક ઇન્ફોર્મેશન. મારું એક ગીત, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે. વેલેન્ટાઇન ડે દરમિયાન તો લોકો SMS એના મોકલે, કેટલાક તો મને પણ મોકલે. તો એ ગીત સ્વરબદ્ધ થયા પછી ખૂબ મોટા સમૂહ સુધી પહોંચ્યું. આપણે એમ કહીએ છીએ કે નવી ગુજરાતી પેઢી છે યુવાનોની, એ ગુજરાતી ગીત સાંભળતી નથી, કારણ કે એ ગુજરાતી ભણતા પણ નથી. પણ આ એક ગીત એવું છે કે જે ગીત એ પેઢીએ પણ ગાયું, સાંભળ્યું. હું કોઈ પણ સુગમ સંગીતના કાર્યક્રમોમાં જાઉં છું તો બીજા કલાકારો પણ આ રચના ગાય છે. અહીંયા જ નહીં, વિદેશમાં પણ કાર્યક્રમમાં હું આવું તો આ ગીતની ફરમાઈશ થાય છે. આ ગીત ઘણું ગમી ગયું છે લોકો. મને એમ લાગે છે કે આ ગીત ગમવાનું કારણ મેં એમનું પ્રેમીઓનું કામ થોડું ઓછું જે કરી નાખ્યું છે ને, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આપણે આપણા તરફથી ચાહવાનું, પછી બીજાને પૂછવાની જરૂર નહીં. પણ ગીત એટલું બધું સપાટી ઉપરનું નથી. એમાં મારે જે સંદેશો આપવો છે જુદો છે. દરિયાના મોજા કાંઠાની રેતને પૂછતા નથી, એટલે એનો અર્થ એવો નહીં કે પૂછ્યા વગર પોતાના પ્રેમને કોઈના પર ઇમ્પોઝ કરવો. દરિયાના મોજા કાંઠાની રેતને પૂછતા નથી કારણ કે દરિયાના મોજાને વિશ્વાસ છે કે કાંઠાની રેત કોરી થઈને મારી રાહ જુએ છે. અને કાંઠાની રેતને શ્રદ્ધા છે કે મોજું પાછું આવીને મને ભીંજાવશે. તો એકના પક્ષે વિશ્વાસ હોય, એકના પક્ષે શ્રદ્ધા હોય, ત્યાં પૂછવાનું ના રહે. ને સંબંધના મૂળમાં આ વિશ્વાસ અને શ્રદ્ધા જ છે. તો એ આ ગીતનો મૂળ હાર છે. ચાહે તે નામ તેને દઈ દો તમેરે ભાઈ, અંતે તો હેમનું હેમ પૂછીને થાય નહીં પ્રેમ, હેમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું. અત્યારે આજે સાહિત્ય ક્ષેત્રે આપ સંકળાયેલા છો અને ઘણી બધી અત્યારે રચના બની રહી છે, સર્જન થઈ રહ્યું છે. આપને આ કેવું લાગે છે?
હું ગીતોની દુનિયાનો માણસ છું, એટલે સુગમ સંગીતમાં મારા ગીતો ગવાય, ફિલ્મો માટે પણ ગવાય, પણ એનું ગીતપણું સચવાય એવો મારો પ્રયત્ન હોય છે અને સ્તર એનું સાચવવું એ બાબતમાં હું બહુ સ્પષ્ટ હું છું. હું અમુકથી વધારે સમાધાન નથી કરતો અને ફિલ્મો માટેના ગીતમાં તો બહુ જ આગ્રહી પણ છું કે જેવું મેં લખ્યું છે એ ગીત તમને ગળે ઉતરતું હોય તો બરોબર છે, કોઈ ટ્યુનને કારણે થોડાક ફેરફાર કરવા પડે એ કબૂલ, પણ હું બહુ છીછરું કે સ્તરહીન લખવામાં મારી રુચિ પણ નથી. એક જે ખૂબ સફળ ફિલ્મ થઈ તાજેતરમાં છેલ્લો દિવસ, એમાં એક ગીત મેં લખ્યું. એ મિત્રો ફિલ્મ શૂટ કરીને આવી ગયેલા, તેમણે મને કહ્યું કે આના બેકગ્રાઉન્ડમાં અમે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વગાડીએ, એના કરતાં સર કોઈ ગીત વગાડીએ તો તમે ગીત લખી આપો. ને મેં કીધું કે આ શું સિચ્યુએશન છે? તો કે આ બે છોકરા છોકરી એકબીજાના પ્રેમમાં છે પણ હજુ વાત કરી નથી શક્યા પ્રેમ. એટલે મેં એનું મુખડું લખ્યું કે કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં, શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. તો હવે એ એટલું સરળ છે. અને મેઘધનુષ નામનું એક તદ્દન યુવાન છોકરાઓનું બેન્ડ છે આપણું અમદાવાદ શહેરનું, એ છોકરાઓએ ગીત કમ્પોઝ કર્યું અને પાર્થિવ પાસે ગવડાવ્યું અને ગીત હિટ થઈ ગયું. આજે એવું થઈ ગયું છે કે કેટલીક કોલેજોમાં લોકો દરિયાના મોજાનો કવિ છે એને હવે આ કહેવું ઘણું ઘણું જેના કવિ તરીકે પણ ઓળખે છે. એટલે ફિલ્મોના ગીતો જે હવે આવે છે, મારી એ ગીતો પાસે અપેક્ષા છે, થોડીક ફરિયાદ પણ છે. મને એમ થાય કે એનું સ્તર એવું હોવું જોઈએ, કારણ કે આપણે ત્યાં જે ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગીતો ગવાય છે એને જો તમે, હું કેટલીક કલાક ઉલ્લેખ કરું તો ભાભી તમે થોડા થોડા થાવ વર્ણાગી 1948માં લખાયું અને એ ગીત આજે પણ મહેફિલોમાં ગવાય છે. પછી છેક 1950માં તારી આંખનો અભીણી એ ગીત આવ્યું, સિનેમામાં આવ્યું અને દીવાદાંડીમાં, અને ગીત હિટ થઈ ગયું, આજે પણ ગુજરાતી સુગમ સંગીતની મહેફિલમાં ગવાય છે. છેક હમણાં આપણા ભાઈ નિમેશ દેસાઈનું નસીબની બલિહારી, એને માટે રમેશ પારેખનું ગીત ગૌરાંગ વ્યાસે કમ્પોઝ કર્યું, સાંવરિયો રે મારો સાંવરિયો. તો આ તમે 3 ગીત તો સાવ મેં ઉદાહરણ ઉડતા ઉડતા જે પકડ્યા હે, એ ત્રણેય ગીતો આજે ગવાય છે, મહેફિલોમાં ગવાય છે, લોકો ફરમાઈશ કરે છે અને ત્રણેય સિનેમાના જ છે. આમ તો ગુજરાતી ફિલ્મોના ગીતો એટલા બધા છે સુગમ સંગીતની બેઠકોમાં ગવાતા, અવિનાશભાઈના તો અઢળક ગીતો. તો હવેની પેઢી એવા ગીતો લખાય, કમ્પોઝ થાય, ગવાય, લોકપ્રિય થાય અને એવું એક વાતાવરણ કેમ ના ઊભું થાય એવી મારી અપેક્ષા. અલબત્ત રેડિયો જે રીતે પહેલાના સમયમાં ગીતોની લોકપ્રિયતામાં બહુ મોટો ભાગ એણે ભજવ્યો, એમ હવે સમૂહ માધ્યમો જો થોડોક સહયોગ આ ગીતોના પ્રસારણોમાં આપે તો એમાંથી કેટલાક સત્વશીલ ગીતો લોકપ્રિય થાય. બાકી આ પરાણે સાંધા કર્યા હોય એવા શબ્દો ને એ પ્રકારના સ્વરાંકનો, એ ગીતો બહુ લાંબા ન ચાલે. એટલે સર આજે આપણે વાત કરી કે જે શબ્દ રચનાની, એ પ્રમાણે એમાં જે એક વાત ઈચ્છા છે પૂછું કે ભાઈ આજે છાંદસ રચના અને અછાંદસ રચના છે જે, તો સર શું એ જરૂરી છે કે ભાઈ એ રચના હોય તો જ ઇમ્પેક્ટ પડશે? એનું કેટલું મહત્વ છે? કવિતાના પ્રકારો બહુ જુદા જુદા છે. છંદોબદ્ધ કવિતા પણ છે, અછાંદસ કવિતાઓ પણ છે. છંદોબદ્ધ કવિતાઓ હવે ઓછી લખાય છે કારણ કે સંસ્કૃત છંદો ઉપરની એટલી હતોટી પણ કદાચ હવે ના હોય. ગીતને તો લય જ મહત્વનો છે અને ગઝલને એનું મીટર મહત્વનું છે. એટલે ગીત ને ગઝલના બે સ્વરૂપો આપણે ત્યાં લોકપ્રિય છે, તો એમાં કોઈ છંદનો એટલો આગ્રહ નથી, પણ લય સચવાવો જોઈએ, પ્રાસ સચવાવા જોઈએ. ગઝલમાં તો રદીફ કાફિયાના જે નિયમ છે એ સચવાવા જોઈએ. તો એવું સાચવીને થયેલું સર્જન હશે તો એ ચોક્કસ ટકશે અને લોકોને ગમે પણ ખરું, પણ એમાં કશું ગીતપણું તો રહેવું જોઈએ. સિનેમાનું ગીત તો સ્પેશિયલી હું દ્રઢપણે માનું છું કે એ ફિલ્મનો ભાગ હોવો જોઈએ, ફિલ્મની કથાને આગળ લઈ જવા માટે એનો ઉપયોગ થવો જોઈએ. પાત્રોની કોઈ સંવેદના હોય તો એને સ્પષ્ટ કરવા માટે ગીતનો ઉપયોગ થતો હોય છે. ગીત એ ચોંટાડેલું ના હોવું જોઈએ. સર અત્યારે જે રચના કરી રહ્યા છો, આગામી દિવસોમાં કયા પ્રકારની કોઈ રચના કરી છે? કોઈ સ્પેશિયલ છે, કોઈ ફ્યુચર પ્રોજેક્ટ છે કંઈ હાથમાં? એમ તો નથી, હું તો નિજાનંદે કામ કરનાર માણસ છું એટલે મને ગમે એટલા જ કામો કરું, પણ કેટલાક ગીતો જે આ પ્રકારે કોઈ પરિસ્થિતિવશ લખ્યા હોય. તાજેતરમાં એક
દીકરીને માટેનું હાલરડું મેં લખ્યું. તો એ હમણાં સાંઈરામની સાથે હાલરડાને લગતું એક સરસ વર્કશોપ રાજકોટમાં થયો. મેં જોયું કે ઘણા કલાકારોએ આ ગીત ગાયું મારું. એ લોકોને ખબર નથી કે એ મેં લખ્યું છે. કેટલા કીધું એમાં પાછળથી શબ્દો જોડ્યા. કોઈ ગીતની લોકપ્રિયતાનું આ એક અદ્ભુત લક્ષણ છે. એ હું તમને તમારા પ્રેક્ષકોને કહેવાનું પસંદ કરું. દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હેલ, દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમ છેલ. એમાં એક પંક્તિ આવેલી છે કે દીકરી માનો દિલ ધબકારો, દીકરી બાપનો શ્વાસ, ઈશ્વર એને દીકરી દેતા જેના પર વિશ્વાસ. તો ગીત કશુંક સંદેશ લઈને પણ આવવું જોઈએ, સંવેદનાને સ્પર્શવું જોઈએ, તો એ આપોઆપ જ લોકો એને પોતાનું બનાવી લે છે. સર, આપની સાથે વાત કરીને ખૂબ મજા પડી. થેન્ક યુ વેરી મચ સર. મનોરંજનની નવી અપડેટ સાથે ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. હા, અને આપના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. અમારું ઈમેલ આઈડી છે vtvevent@gmail.com. અત્યારે મને આપશો રજા. ટેક કેર એન્ડ બાય.